એવી કેવી ગણતરી છે કે જ્યારે તમે ગણો ત્યારે તમારા ભાગમાં ઓછું આવે અને હંમેશા મારા ભાગમાં જ વધારે આવે. મિત્રો, આવો કંઈક ઘાટ ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની જ્યારે જાહેરાત આપવામાં આવે છે ત્યારે જે અનામત સીટો છે એના અંગેનો પ્રવર્તે છે. તમે જોશો મોટાભાગની જે જાહેરાતો છે એ જાહેરાતોમાં અનામતની જે ટકાવારી નક્કી કરવામાં આવી છે એ મુજબની જગ્યાઓ હોતી નથી. એસસી એસટી ઓબીસીની સામાન્ય રીતે જગ્યાઓ ઓછી હોય છે. ઈડબ્લ્યુએસની કોઈને કોઈ કારણસર જગ્યાઓ વધારે હોય છે. આવું કેમ થાય છે? રોસ્ટરનું ડીંડવાણું. આ રોસ્ટર કઈ રીતે ગણતરી કરવામાં આવે છે જેના લીધે હંમેશા આવું જ પરિણામ આવે છે? નમસ્કાર મિત્રો, અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર BC રાઠોડ આપનું સ્વાગત કરું છું. મિત્રો, ગુજરાતમાં લેવાતી જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે એ પરીક્ષાઓ પારદર્શક રીતે અને જે તટસ્થ રીતે કહી શકાય એ લેવાતી નથી. પરીક્ષાઓ છે, પરીક્ષાઓમાં કોઈને કોઈક વર્ગને અન્યાય કરવાનું જાણી જોઈને થતું હોય એવું આપણને જોવા મળે છે. PSIનું ટેન્ટેટિવ રિઝલ્ટ આવ્યું. વિદ્યાર્થીઓમાં ગણગણાટ પણ શરૂ થઈ ગયો છે. પણ હું તમને યાદ અપાવું કે મિત્રો, તમારો જે આ જે ગણગણાટ છે એ ગણગણાટ અંગેનો અણસાર મેં 27 માર્ચ 2025નો મારો જે વિડીયો હતો એ વિડીયોમાં આપ્યો હતો કે PSIનું જે મીન્સ કે એનું જે અભ્યાસક્રમ છે અને ગુજરાતી અંગ્રેજી 100 માર્ક્સનું જે પેપર છે એ વિવાદનું કેન્દ્ર બનશે એવી વાત આજથી મેં 1 વર્ષ પહેલાં ગયા માર્ચ મહિનામાં એની વાત મેં કરી હતી. આજે આપણે અનામત જે જગ્યાઓ છે એ જગ્યાઓ કઈ રીતે ગણવામાં આવે છે કે જેથી કરીને એસસી એસટી ઓબીસીની જગ્યાઓ હંમેશા ઓછી આવે છે. વિદ્યાર્થીઓનો સતત એમાં કચવાટ રહેતો હોય છે કે અમારી આટલી જગ્યાઓ ઓછી આપી, આટલી જગ્યાઓ ઓછી આપી. આજે જ એક વિદ્યાર્થીનો ખેડબ્રહ્માથી ફોન આવ્યો કે સાહેબ આમાં પોલીસમાં અમારી જગ્યાઓ ઓછી આપી છે તો શું થઈ શકે? તો આજે આપણે આ વિગતો જોઈશું. પણ જોઈએ પહેલાં જે વિદ્યાર્થીઓ છે એમના વાલીઓ છે એ જો તમે જાગશો નહીં તો પરિસ્થિતિ એવી નિર્માણ થઈ રહેશે કે તમને કોઈને કોઈ પરીક્ષામાં કોઈને કોઈ રીતે અન્યાય કરવામાં આવી રહ્યો છે અને જો એના વિશે પ્રતિકાર નહીં કરો તો પછી એનું પ્રમાણ છે દિવસે દિવસે વધતું જશે. આજે આપણે જુદી જુદી જે પરીક્ષાઓ છે અને એમાં ખાસ કરીને પોલીસની જે 2 ભરતીમાં અનામત જગ્યાઓ અંગેની જે વાત છે એની વાત કરીશું. વિડીયો છે શરૂઆતથી અંત સુધી જોશો તો તમને એના વિશે ખ્યાલ આવશે. જોઈએ વિગતો. હા, હવે પહેલાં આપણે 2024-25ની જે ભરતી થઈ એની વાત કરીશું. એમાં જગ્યાઓ 12,472 જગ્યાઓ હતી. હવે એમાં જે બેઠકો જે ફાળવી છે એના વિશે જોઈએ. ઈડબ્લ્યુએસ 10% અનામત છે એટલે એમને ફાળે 1247 જગ્યાઓ આવે. પણ જગ્યાઓ કેટલી ફાળવી છે? 1440 જગ્યાઓ ફાળવી છે. 193 જેટલી વધારે જગ્યાઓ એમાં ફાળવી છે. 193 જેટલી વધારે જગ્યાઓ ફાળવી છે. 10%ને બદલે કેટલી બેઠકો ફાળવી છે? 11.54% અનામત બેઠકો ફાળવી છે. જોઈએ ઓબીસી 27% અનામત મુજબ 3367 જેટલી જગ્યાઓ એમના ફાળે આવે. પણ અનામત કેટલી આપી?
992 જગ્યાઓ આપી. કેટલી ઓછી? 375 જેટલી ઓછી જગ્યાઓ. 27% સામે અનામત કેટલી સીટો આપી? 23.98%. ઓબીસી વાળા તમે ધ્યાનમાં રાખો કે મોટાભાગની જે જાહેરાતો આવે છે એ જાહેરાતોમાં 27% ઓબીસીની જગ્યાઓ હોતી નથી. એસસી 7% મુજબ એમને 873 જગ્યાઓ આવે ભાગમાં, પણ ફાળવી કેટલી? 847. 26 ઓછી સીટો અને 7%ના બદલે 6.79% જેટલી બેઠકો એમને ફાળવી. એસટીની 15%, 1871 એટલે એ 15% મુજબ જગ્યાઓ એમની ફાળવી છે. પણ અહીંયા ઓબીસી અને એસસીની જગ્યાઓ ઓછી ફાળવી છે અને ઈડબ્લ્યુએસની જગ્યાઓ વધારે ફાળવી છે. મિત્રો, આ જે વાત કરીએ છીએ એ આપણે જે તાજેતરમાં જે રિઝલ્ટ આવ્યું જે જગ્યાઓનું એની આ વાત છે, જેનું પરિણામ આવી ગયું. હવે આપણે જેનું જાહેરાત આવી છે એના વિશેની વાત કરીએ. હા, 2025-26 કુલ જગ્યાઓ કેટલી છે? 13,591. 13,591. ઈડબ્લ્યુએસની 10% મુજબ 1359 જગ્યાઓ આવે, પણ કેટલી ફાળવી છે? 1446 જગ્યાઓ ફાળવી છે. વધઘટ તો 87 જગ્યાઓ વધારે છે અને 10%ના બદલે 10.63% સીટો ફાળવવામાં આવી છે. ઓબીસી 27% પ્રમાણે 3,669 બેઠકો થાય, પણ ફાળવી છે કેટલી? 3,417. કેટલી બેઠકો ઓછી? 252 બેઠકો ઓછી ફાળવી છે. હા, અને ટકાવારી કેટલી? 25.14%. 27% નહીં, આ સમજો. એસસીની 7% મુજબ 951 સીટો થાય, પણ એની સામે ફાળવી છે 928. 23 બેઠકો ઓછી. 23 બેઠકો ઓછી તો 7% કરતાં નીચે ગયું. 6.82. એસટી આદિવાસીની 15% પ્રમાણે 2039 બેઠકો થાય, પણ ફાળવી છે 2037. 2 બેઠકો ઓછી એટલે 14.98%. 15%ના બદલે. અહીંયા એક કોમેન્ટ હું કરી દઉં, કારણ કે કેટલાક જે ભક્તો, હું ભક્તો એટલા માટે કહું છું કારણ કે એ લોકો માઇન્ડનો ઉપયોગ કર્યા વગર પોતે કોમેન્ટ કરે છે. આજે એક જણે કોમેન્ટ કરી કે તમે ભારતીય છો એ રીતે તો વિચારો, મારે તમારા પાસેથી કોઈ સર્ટિફિકેટની જરૂર નથી, કોઈ પ્રમાણપત્રની મારે જરૂર નથી. પહેલાં એ સમજો, તમે જે એવી લૂલી દલીલ આપો છો કે ઈડબ્લ્યુએસની જગ્યાઓ ઓછી ભરાઈ છે માટે વધારે આપી છે. ધારો કે 1 મિનિટ માટે આપણે સમજીએ, એકચ્યુઅલી આ દલીલે ખોટી છે, પણ ધારો કે 1 મિનિટ માટે આપણે સમજી લઈએ કે એમની દલીલ સાચી છે, તો આદિવાસીની જે જગ્યાઓ છે એ આદિવાસીની જગ્યાઓ તો અગાઉની ભરતીમાં 514 ખાલી રહી ગઈ હતી. 514 ખાલી રહી ગઈ હતી. આ વખતની ભરતીમાં પણ 167 જેટલી ખાલી રહી ગઈ. તો પછી અહીંયા આદિવાસીની જગ્યાઓ કેમ વધારતા નથી? આ તો દીવા જેવું છે. એમની તો પહેલી અગાઉની ભરતીમાં 514 જેટલી જગ્યાઓ ખાલી હતી કોન્સ્ટેબલની, અને આ વખતની ભરતીમાં પણ 167 જેટલી જગ્યાઓ એમની ખાલી છે. તો આ નવી ભરતીમાં તમે કેમ એમની જગ્યાઓ વધારતા નથી? એટલે કે આ જગ્યાઓ એમની ખાલી છે એ દલીલ ટકતી નથી. રાઈટ? હજુ એના વિશે હું છેલ્લે વાત કરીશ. આ તો મિત્રો પોલીસની વાત કરી. બીજી ભરતીઓની વાત કરીએ. હા, હવે ધોરણ 1 થી 5 શિક્ષકોની જે ભરતી હતી, કુલ જગ્યાઓ 4,303 જગ્યાઓ. રાઈટ?
ઓબીસીની 27% મુજબ 1161 જગ્યાઓ થાય, પણ ફાળવી કેટલી? 693 જગ્યાઓ. કેટલી ઓછી? 468 જગ્યાઓ ઓછી. કેટલી? 468. અને ટકાવારી કેટલી? 16.10%. 16.10%. 27%ના બદલે 16.10% જગ્યાઓ ફાળવી. હવે 6 થી 8 ની જોઈએ. ધોરણ 6 થી 8ના શિક્ષકોની ભરતી. કુલ જગ્યાઓ કેટલી? 4502. 4502. ઓબીસીની 27% પ્રમાણે 1215 જેટલી જગ્યાઓ થાય. 1215 જગ્યાઓ. અને ફાળવી કેટલી? 693. 522 ઓછી જગ્યાઓ. 522 ઓછી જગ્યા. અને ટકાવારી કેટલી થશે? 15.39%. એટલે કે 27% કરતાં પણ ઓછી જગ્યાઓ આમાં ફાળવી છે. રાઈટ? જોઈએ હજુ બીજી જગ્યાઓ. હા, ગ્રાન્ટેડ માધ્યમિક શાળાના શિક્ષકોની ભરતી. કુલ જગ્યા 3557. ઈડબ્લ્યુએસની 10% પ્રમાણે 356. પણ ફાળવી છે કેટલી જગ્યાઓ? 650. 294 વધારે જગ્યાઓ. 10%ના બદલે 18.27% બેઠકો ફાળવવામાં આવી છે. ઓબીસીની 27% મુજબ જગ્યાઓ થશે 960. પણ ફાળવી છે કેટલી? 825. 135 જગ્યાઓ ઓછી ફાળવી છે. અને 27% નથી થતી, 23.19% જગ્યાઓ થાય છે. રાઈટ? જોઈએ હજુ ઉદાહરણો બીજા. હા, ગ્રાન્ટેડ ઉચ્ચ માધ્યમિક એટલે કે હાયર સેકન્ડરીમાં શિક્ષકોની કુલ જગ્યાઓ 3994. ઈડબ્લ્યુએસની 10% પ્રમાણે 399 થાય. પણ ફાળવી છે કેટલી? 512 જગ્યાઓ. 113 જગ્યાઓ વધારે. 113 જગ્યાઓ વધારે. અને ટકાવારી 10%ના બદલે 12.81% જગ્યાઓ ફાળવી છે. ઓબીસી 27% મુજબ 1078 જગ્યાઓ થાય. પણ ફાળવી કેટલી? 562. 516 જગ્યાઓ ઓછી. 27%ના બદલે 14.07% બેઠકો ફાળવી છે. જોઈએ એના પછી. હા, નાયબ ઇજનેર વર્ગ 2. નાયબ ઇજનેર વર્ગ 2 250 જગ્યાઓ. આ વર્ગ 2 ની જગ્યાઓ છે, અધિકારી કક્ષાની. ઈડબ્લ્યુએસ 10% મુજબ જગ્યાઓ થશે એમની 25. પણ ફાળવી છે કેટલી? 58. 33 જગ્યાઓ વધારે. 10%ના બદલે 23.2%. મિત્રો, હું તમને જણાવું કે વિડીયો પણ હું મૂકવાનો છું કે ગુજરાતમાં જે ક્લાસ 1-2ની જે ભરતી થાય છે એ ક્લાસ 1-2માં ઈડબ્લ્યુએસ 10% છે, પણ સિલેક્શનનો રેશિયો 25%થી વધારે છે. એ વિડીયો પણ હું મૂકીશ. ઓબીસી 27% મુજબ 68 જગ્યાઓ, પણ ફાળવી છે 54. 14 જગ્યાઓ ઓછી. અને ટકાવારી 27ના બદલે 21.6%. આપણે જોઈશું તો ઓબીસીની સીટો ઘણી બધી ઓછી ફાળવી છે. અને ઓબીસીનો વર્ગ છે એ ઊંઘે છે. આ અંગે કોઈ જ અવાજ ઉઠાવતો નથી. હા, ટીચર્સની ભરતી અંગે હાઈકોર્ટમાં રીટ થઈ છે. હવે આ જે જગ્યાઓ ઓછી છે એની સામે દલીલ એવી કરવામાં આવે છે
કે આમની જગ્યાઓ વધારે ભરાઈ ગઈ છે એટલે ઓછી ફાળવી અને આમની જગ્યાઓ હજુ ઓછી ભરાઈ છે એટલે વધારે ફાળવી. હવે આ દલીલમાં કેટલો દમ છે જોઈએ મુદ્દા. હવે કેટલાક સવાલો મિત્રો ઊભા થાય છે કે બધી જાહેરાતોમાં જે જગ્યાઓ હોય છે એની નામજોગ માહિતી હોય છે. નામજોગ એટલે ધારો કે 100 જગ્યા ભરવાની છે તો 100માં કેટલી ઓપન છે, કેટલી ઈડબ્લ્યુએસ માટે છે, કેટલી ઓબીસી એસટી માટે છે, એ બધી જ વિગતો નામજોગ હોય છે. એટલે કે ઓપન કેટલી છે અને અનામત કેટલી છે આ બધાનો એમાં ઉલ્લેખ સ્પષ્ટ હોય છે. તો પછી એની ટકાવારીમાં કેમ વધઘટ થાય છે, એની ટકાવારીમાં કેમ વધઘટ થાય છે એક મોટો સવાલ છે. રાઈટ. અનામત જગ્યાઓ અનામત તરીકે ભરાતી હોય અને બીજી જગ્યાઓ ઓપન તરીકે ભરાતી હોય તો પછી એમાં વધઘટનો સવાલ આવતો નથી. બીજા મુદ્દા જોશે એટલે મારી વાત તમને સમજાઈ જશે. હંમેશા ઓબીસી અને એસસીની અનામત જગ્યાઓ જ કેમ ઓછી હોય છે એક આ બીજો સવાલ કે જે જગ્યાઓ છે એ જગ્યાઓમાં હંમેશા ઓબીસી અને એસસીની જગ્યાઓ જ કેમ ઓછી હોય છે. ઈડબ્લ્યુએસની જગ્યાઓ કેમ મોટે ભાગે વધારે હોય છે એક આ બીજો સવાલ છે. એસટીની જગ્યાઓ આગળની ભરતીમાં પૂરતી ભરાતી નથી તો નવી ભરતીમાં એસટીની જગ્યાઓ કેમ વધારે હોતી નથી. મિત્રો અહીંયા તમે ધ્યાનમાં રાખો, જે લોકો દલીલ કરે છે કે ઈડબ્લ્યુએસની જગ્યાઓ ભરાતી નહોતી એટલે અમે વધારે જગ્યાઓ આપી, એક મિનિટ માટે આપણે એને સાચું માની લઈએ તો સવાલ એ છે કે આદિવાસીની જગ્યાઓ તો ઘણા વર્ષોથી ખાલી રહે છે તો નવી ભરતીમાં આદિવાસીની જે જગ્યાઓ છે એ 15%ના બદલે 17%, 18% કે 20% કેમ હોતી નથી. એ જગ્યાઓ વધવી જોઈએ ને, કેમ વધતી નથી. એનો અર્થ કે તમે જે દલીલ રજૂ કરો છો કે આમની જગ્યાઓ વધારે ભરાઈ ગઈ છે અને આમની ઓછી ભરાઈ છે એ માન્યામાં ન આવે તેવો મુદ્દો છે. જો એ જ હોય તો પોલીસની જે ભરતી છે એમાં અગાઉની ભરતીમાં 514 આદિવાસીઓની જગ્યા ખાલી હતી. હાલમાં જે રિઝલ્ટ આવ્યું એમાં 167 જેટલી જગ્યાઓ ખાલી છે. તો એ બધી જગ્યાઓ આ નવી ભરતી તમે આપી એમાં એડ કરીને કેમ ઉમેરતા નથી. કેમ માત્ર તમે ઈડબ્લ્યુએસનું જ ગાણું ગાવશો કે એમાં જગ્યાઓ ઓછી ભરાય છે એટલે અમે વધારે આપીએ છીએ. આમની જગ્યાઓ કેમ ભરતા નથી જેની રહી ગઈ છે. એટલે આ દલીલ ટકતી નથી. એનો અર્થ એ કે જે રોસ્ટરનું જે ડીંડવાણું એટલે ગેરવ્યવસ્થા કઈ રીતે ગણે છે એની સામે સમસ્યા ઊભી થાય છે. અને સૌથી મોટો મિત્રો એક ઘોટાળો જે થઈ રહ્યો છે અને જે મારા ધ્યાનમાં આવ્યો છે અને જે અનામત વર્ગના ઉમેદવારો છે એ ખાસ ધ્યાન રાખે. મેં એક વિડીયો પણ મૂક્યો હતો. વિડીયોનું ટાઇટલ છે કે એસસી એસટી ઓબીસી અનામત વર્ગના ઉમેદવારો જે નોકરીમાં લાગ્યા છે એમને શી કાળજી રાખવી. એ વિડીયો ન જોયો હોય તો તમે સર્ચ કરીને જોઈ લેશો. ઓપન મેરિટમાં પસંદગી પામેલા ઓબીસી, એસસી અને એસટી ઉમેદવારોને નવી ભરતી વખતે તેમની ગણતરી ઓપન કેટેગરીમાં કે અનામત કેટેગરીમાં થાય છે. આ એક સમસ્યા છે. એક ઉદાહરણ સાથે તમને સમજાવું. ધારો કે હાલ જે કોન્સ્ટેબલનું જે પરિણામ આવ્યું 12,000 જે ભરતી એમને જાહેરાત કરી હતી તો એમાં જે ઓબીસીના 3,708 વિદ્યાર્થીઓ છે એ ઓપન મેરિટમાં પાસ થયા છે. એ ઓપન મેરિટમાં પાસ થયા છે. એસસીના 162 ઓપન મેરિટમાં એ પાસ થયા છે. રાઈટ. હવે આ જો ઓપન મેરિટમાં પાસ થયા હોય અને પછી જ્યારે તમે ભરતી કરતા હો અને આમને પાછા તમે અનામતમાં જો ગણી લેતા હો તો પછી આ જગ્યાઓ એ ઓછી રહેવાની. એટલે જે લોકો એસસી એસટી ઓબીસીના નોકરીમાં લાગ્યા છે એ લોકો ખાસ કાળજી રાખો કે જ્યારે નવી ભરતી આવે તમારે ત્યાં ત્યારે
તમે જો ઓપન મેરિટમાં લાગ્યા હો તો તમારું જે નામ છે એ ઓપન મેરિટમાં જોવું જોઈએ, નહીતર એટલી તમારી કેટેગરીની જગ્યાઓ ઓછી થશે. તો મિત્રો, તમારી જગ્યાઓ કઈ બાજુ સરકી જાય છે, શા માટે ઓબીસી અને એસસીની જગ્યાઓ ઓછી આવે છે, આદિવાસીની જગ્યાઓ અગાઉ ખાલી રહી જાય છે, તો એ જગ્યાઓને તમે આગળના વર્ષમાં કેમ વધારતા નથી? આ બધા સવાલો ઊભા થાય એ સાહજિક છે. અને આખું જે સંચાલન કરનાર જે વર્ગ છે એ વર્ગમાં એસસી એસટી ઓબીસીના પ્રતિનિધિઓ કોઈ હોતા નથી, એટલે આ રીતના એ લોકો અન્યાય કરતા હોય છે. તો મિત્રો, આ હતી આજના વિડીયોની વિગતો. પરીક્ષામાં અન્યાય અંગેના મારા જે અગાઉના જે વિડીયો છે એ વિડીયો મિત્રો જોઈ લેશો. મિત્રો, હું તમને અગાઉથી ચેતવું છું, ફરી તમને વાત કરું કે આજે જે પીએસઆઈનું જે રિઝલ્ટ આવ્યું છે અને ગુજરાતી અંગ્રેજી ડિસ્ક્રિપ્ટિવ જે પેપર છે એમાં વિદ્યાર્થીઓમાં અસંતોષ થશે એવી વાત મેં ગયા માર્ચ મહિનામાં કરી હતી. 30 માર્ચનો ગુજરાતીનો નિબંધનો જે આખો સવાલ છે એ મોટો વિવાદનો પ્રશ્ન બનશે એ વાત એ વખતે કરી હતી. અને આ વખતે પણ એના એ જ નિયમો, આપણું જે વહીવટી તંત્ર છે એ અનુભવમાંથી કંઈ શીખતું હોય એવું આપણને લાગતું નથી, કે જેમાં વિવાદ થાય તો ઉકેલ લાવીને એમાં સુધારો કરવો જોઈએ, એ કશું કરતું નથી. પોલીસ ભરતીમાં કોમ્પ્રિહેન્શનનો જે ક્વેશ્ચન છે, જે આખો પ્રશ્ન વિવાદ થયો, છતાં એનો એ જ બેઠો સિલેબસ ફરીથી એ જ પ્રકારે એમાં મૂકી દેવામાં આવ્યો છે. પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી 2 મહત્વની એવી ટેલિગ્રામ ચેનલ છે, બીસી રાઠોડ કરંટ અફેર્સ. અને જે મિત્રો પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની તૈયારી કરે છે એ આ અમારી જે ટેલિગ્રામ ચેનલ છે એમાં અવશ્ય જોડાઈ જાય. બીજી ગૌરવંતી ગુજરાતી ટેલિગ્રામ ચેનલ છે, એમાં ગુજરાતી ભાષા, સાહિત્ય, વ્યાકરણને લગતી પોસ્ટ મૂકવામાં આવે છે, એમ પણ તમે એમાં જોડાઈ જાઓ. વધુમાં અમે મારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ, તો મારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે. વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો એને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં. અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો એને સબસ્ક્રાઈબ કરી દેશો. અને હા, બેલ આઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં.